મન માટેનું શ્રેષ્ઠ ઔષધ છે ને એ મૌન છે. જેમ શરીરના આરામ માટે ઉપવાસ મદદ કરે છે ને એમ મનના આરામ માટે મૌન મદદ કરે છે. અત્યારના ઘણા બધા લોકોને અમુક પ્રકારની બિઝનેસ પ્રોફાઇલના કારણે અને અમુક પ્રકારની જોબ પ્રોફાઇલના કારણે આખો દિવસ સતત બોલવાનું કામ પડે છે. અને ઘણા બધા લોકો એવા પણ હોય છે જે આખો દિવસ કોઈ પણ કારણ વગર નકામું અને આજુબાજુના લોકોને દુઃખ પહોંચાડે એવું સતત બોલવાની આદતથી પીડાતા હોય છે. હવે આયુર્વેદ પ્રમાણે છે ને વધારે પડતું બોલવાથી આપણા શરીરમાં વાયુ દોષની વૃદ્ધિ થાય છે, જેના કારણે આપણું મન ચંચળ બને છે, જે આગળ જતાં એન્ઝાયટી અને બેચેની લાવે છે. વધારે પડતું બોલવાથી આપણો અવાજ ઘસાઈ જાય છે, જેને કારણે આપણી બોલવાની ક્ષમતા અને સાંભળવાની ક્ષમતા બંનેમાં નુકસાન થાય છે. હવે યોગ્ય પ્રમાણમાં મૌન ધારણ કરવાથી આપણું મન છે ને એ સ્થિર બને છે, શુદ્ધ થાય છે, શરીરમાં ઓજસની વૃદ્ધિ થાય છે, જેના કારણે આપણી કાર્યક્ષમતા અને ફ્રેશનેસમાં બંનેમાં ખૂબ જ સરસ સુધારો થાય છે. માટે જ અઠવાડિયામાં એક વખત અથવા તો 15 દિવસે એક વખત અને કાંઈ નહીં તો એટલીસ્ટ મહિનામાં એક વખત 6 કલાક 8 કલાક કે 12 કલાક જેને જેમ સેટ થાય ને એ પ્રમાણે મૌન ધારણ કરવું જ જોઈએ. મૌન એ મન માટેનું શ્રેષ્ઠ ઔષધ છે. આયુર્વેદમાં એક ખૂબ જ સરસ વાત કહેલી છે, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સર્વદા મંગલમ ભવેત.